એક સમૃદ્ધ રાજ્ય હતું જેના રાજાનું નામ ધનલોભી હતું. તેને પોતાના ખજાના માટે કોઈ અદ્ભુત વસ્તુની શોધ હતી, પણ તેનો લોભ ક્યારેય સંતોષ પામતો ન હતો. એક દિવસ ત્યાં એક દિવ્ય પવનનો સંદેશાવાહક ગરુડ આવ્યો, જેના પીછા સોનેરી હતા. ગરુડે રાજાને કહ્યું, હે રાજન, તું જે વસ્તુથી સંતોષ પામીશ તે પવનની ગતિએ તરત જ તને મળી જશે. તું બસ તારી ઈચ્છા જાહેર કર. લોભી રાજા ખુશ થયો. તેણે સૌથી પહેલા દુનિયાના સૌથી મોટા હીરા માંગ્યા. ગરુડ પળવારમાં હીરાનો ઢગલો લઈ આવ્યો. રાજાએ હીરા જોયા, પણ તરત જ તેનું મન બદલાઈ ગયું. ના, મારો સંતોષ તો પાણી કરતાં પણ શુદ્ધ મોતીઓમાં છે. ગરુડ મોતીઓનો વિશાળ કોથળો લાવ્યો. રાજાએ મોતી જોયા, પણ હજુ તેનો લોભ શાંત ન થયો. હવે તેણે એક સાથે સોનાના પહાડો અને ચાંદીના દરિયાની માંગણી કરી. ગરુડને હવે તેના લોભ પર દયા આવી. છેવટે ગરુડ આકાશમાંથી એકદમ ખાલી હાથ લઈને પાછો આવ્યો. તેણે રાજાને કહ્યું, હે રાજન, મેં તારા માટે બધી ધન સંપત્તિ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તારો આ અમર્યાદિત લોભ તને ક્યારેય સંતોષ નહીં આપે. લોભનું કોઈ માપ નથી હોતું. સંતોષ જ સાચો ખજાનો છે. જીવનમાં વધારે પડતી ઈચ્છાઓ રાખવાને બદલે જે છે તેમાં ખુશ રહેવું જોઈએ.